સુરતના કામરેજમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કરાયો છે। નવાગામ જીઆઈડીસીમાં ચાલતો હતો આ નકલી ઘીનો વેપલો। શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7માં ચાલતું હતું આ કૌભાંડ। છેલ્લા 15 દિવસથી ઘી બનાવવાનું કારખાનું શરૂ કરાયાની માહિતી છે। ફેક્ટરીમાંથી તેલના ડબ્બા, ક્રીમ, ઘી સહિતની સામગ્રી મળી આવી છે। ફેક્ટરી માલિકે કોઈ પણ પ્રકારની પરમિશન લીધી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। ઘી બનાવીને ક્યાં વેચાતું હતું તેની પણ તપાસ ચાલુ કરાઈ છે। तो जीआईडीसीમાં નકલી ઘીનો વેપલો ચાલતો હતો। હાલમાં નમૂના મેળવી લેબ ટેસ્ટ માટે મોકલી અપાયા છે। તેલના ડબ્બા, ક્રીમ અને ઘી સહિતની સામગ્રી હાલમાં કબજે કરવામાં આવી છે। ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણ કરી એમને સાથે રાખી સ્થળ ઉપર રેડ કરતા લગભગ 15 જેટલા તેલના ડબ્બા, એક ઘીનો ડબ્બો અને બાકી લગભગ 140 કિલોગ્રામ જેટલું ક્રીમ મળી આવેલું। તરત જ અમોએ પંચનામાની વિગતે જાણવાજોગ દાખલ કરી અને જે સેમ્પલના નમૂનાઓ છે એફએસએલમાં મોકલી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।